ગુંગળી જ્ઞાતિના 3 બ્રાહ્મણો સાથે 4.5 લાખની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। આ મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસ દ્વારા જામનગરના મિનેશ પિત્રોડાની રાજકોટથી ધરપકડ કરી હતી। પોલીસે આરોપીના રિમાન્ડ માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે। દ્વારકા ટાઉન ખાતે 3 બ્રાહ્મણો સાથે છેતરપિંડી થયેલી। છેતરપિંડીમાં આરોપી મિનેશ પિત્રોડાએ બ્રાહ્મણોનો સંપર્ક કરીને એવું જણાવેલ કે મારે મંદિર ખાતે બ્રહ્મભોજન, બટુક ભોજન તથા દક્ષિણા માટે કાર્યવાહી પૂજા અને અર્ચના બધું કરાવવું છે। પરંતુ પોતે એમના ફુવા એક્સપાયર થઈ ગયેલા હોય અને પોતાના ફઈ અને ફુવા બંને લંડન ખાતે રહેતા હોય, ફુવાની પાછળ આ બધું વિધિ કરાવવા માટે એમને બ્રાહ્મણોને વાત કરી। પરંતુ એમણે એવી રજૂઆત પણ કરી કે મારી પાસે હાલ પૈસા ભારતીય નાણાંમાં નથી, પરંતુ મારી પાસે પાઉન્ડમાં પૈસા છે, જે પાઉન્ડના પૈસા કન્વર્ટ થતાં થોડી વાર લાગે એવું છે, એટલે તમે હાલ મારું પેમેન્ટ તમે મારા વતી પેમેન્ટ કરી આપો અથવા તો તમે મને પૈસા આપી દો તો હું પેમેન્ટ કરી આપું અને પછી હું તમને ચેક આપી દઈશ। ત્યારબાદ એણે ચેક આપેલા જે ફેક ચેક હતા અને આ ચેક બ્રાહ્મણો દ્વારા બેંકમાં જમા કરાવતા ચેક બાઉન્સ થયેલ। જે ત્યાર પછીથી એમને બ્રાહ્મણોને ખ્યાલ આવ્યો કે એમની સાથે છેતરપિંડી થયેલ છે। તાત્કાલિક પોલીસનો સંપર્ક કરેલો એમણે અને પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરેલી હતી। જે તપાસ દરમિયાન આરોપીની ધરપકડ રાજકોટ શહેર ખાતેથી કરવામાં આવેલી છે। તેમાં દ્વારકા પોલીસ તથા એલસીબી સાથે સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવેલ છે અને આરોપી પાસેથી હાલ 2,11,000 રોકડા રિકવરી કરવામાં આવેલ છે, પણ તેમજ 20 ચાંદીના સિક્કા પણ રિકવર કરવામાં આવેલ છે। બ્રાહ્મણો સાથે આશરે 4,40,000 આસપાસની રકમની છેતરપિંડી થયેલ છે। જામનગરમાં મહાનગરપાલિકાની ઢોર પકડ ઝુંબેશ દરમિયાન ગાયને ક્રૂરતાપૂર્વક વાહનમાં ચડાવતો વિડીયો સોશિયલ મીડિયામાં